કોબરાના દંશથી સિંહણનું મોત નીપજ્યું છે. કમાટીબાગમાં પિંજરામાં સિંહણ અને કોબરા વચ્ચે ચાલેલો જંગ કેમેરામાં કેદ થયો હતો, જેમાં કોબરા સિંહણ પર હુમલો કરે છે અને ત્યારબાદ સિંહણ પણ કોબરાને પંજો મારે છે. આ જંગમાં કોબરાને પણ ઈજા થતાં જ વન વિભાગની ટીમે તેને રેસ્ક્યુ કરીને સારવારની શરૂઆત કરી છે. કમાટીબાગ ઝૂમાં સાપના ડંખથી સિંહણનું મોત, સમૃદ્ધિનું 5 દિવસની સારવાર બાદ અવસાન અને ત્યારબાદ પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. વડોદરા શહેરના કમાટીબાગમાં પ્રાણી સંગ્રહાલયમાં 5 દિવસ પહેલા સમૃદ્ધિને મોઢાના ભાગે કોબરાએ સાપે ડંખ માર્યો હતો, જેના કારણે તેને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી. ઝૂના તબીબો અને સ્ટાફ દ્વારા સતત 5 દિવસની સારવાર આપવામાં આવી છતાં સમૃદ્ધિએ અંતિમ શ્વાસ લીધા હતા. કોબરાએ દંશ માર્યા બાદ સિંહણની તબિયત લથડી હતી. તેની તાત્કાલિક સારવાર શરૂ કરી હતી. ઝેર વિરોધી રસી એટલે કે એન્ટીવેનમના એક પછી એક 12 ડોઝ આપવામાં આવ્યા હતા. એક તબક્કે સિંહણની તબિયતમાં સુધારો થયો અને તેની લાળ પડવાનું પણ બંધ થયું હતું. જોકે શુક્રવારે બપોરે તેને બોટલ ચડાવવામાં આવી રહ્યા હતા. એ દરમિયાન ખેંચ આવતા તેનું મોત થયું હતું. રસીના 12 ડોઝ બાદ પણ સિંહણ સમૃદ્ધિને બચાવી શક્યા ન હતા. આ અંગે ઝૂ ક્યુરેટર ડોક્ટર પ્રત્યુષ્ય પાટણકરે જણાવ્યું હતું કે શેડ્યુલ 1 અને 2ના પ્રાણી હોવાથી પ્રોટોકોલ મુજબ પહેલા પોસ્ટમોર્ટમ અને બાદમાં સમૃદ્ધિના મૃતદેહને અગ્નિદાહ કરવામાં આવ્યો છે. અમારા માટે આ દુઃખની ઘટના છે. મૃતક સિંહણ સમૃદ્ધિને કોબરાએ ગળાના ભાગ પર દંશ દીધો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે અને ત્યારબાદ તેના પોસ્ટમોર્ટમ સમયે ડાબા પગ અને ગાલ પર પણ દંશ દીધા હોવાનું જણાયું છે. પ્રાણી સંગ્રહાલયના સ્ટાફે ઓટોપ્સી કરીને પોસ્ટમોર્ટમની પ્રક્રિયા કરી હતી. રોજ સયાજીબાગમાં અમારી વાલી સિંહણ સમૃદ્ધિનું દુઃખદ અવસાન થયું છે. અંદાજિત બપોરે 1:30 વાગે આ ઘટના બની છે. સમૃદ્ધિને સોમવારે સાંજે ઝેરી સાપનો દંશ થયો હતો. એના વાડાની અંદર નાગ ઘૂસેલો હતો, એનો ફરતો હશે અને આ પણ એના વાડામાં ફરી રહી હતી અને અચાનક એનું ધ્યાન જ્યારે સાપ પર ગયું તો બંને જાનવર વચ્ચે થોડી ઝપાઝપી થઈ. એને પણ સાપને પંજા મારી એ કરી અને જખમી કર્યો અને સામે સાપે પણ એને ડંખ માર્યા. સદનસીબે તરત જ ખબર પડી ગઈ કે આ સાપ સાથે ભીડી ગઈ છે અને સાપ સાથે એની ઝપાઝપી થયેલી છે, એટલે એને તૈયારીમાં અંદર પિંજરામાં નાઇટ હાઉસમાં લઈ અને ટ્રીટમેન્ટ પેકેજમાં લઈ સોમવાર સાંજથી જ એની સઘન સારવાર ચાલુ હતી. એને અમે કરીબ 10 થી 12 ઝેર વિરોધી દવાના ડોઝ અમે આપ્યા. સલાઈનમાંથી આપવાના થાય છે એવી રીતના, અને સંપૂર્ણ એની સારવાર બહુ સારી રીતે 24 કલાક સારવાર ચાલી રહી હતી. આજે પણ તેને બોટલ જે સલાઈન હોય ચડાવવાના ચાલુ હતા, પરંતુ અચાનક દુર્ભાગ્યવશ બપોરે એને ખેંચ આવી અને ત્યારબાદ એનું મૃત્યુ થયું. અમે સંપૂર્ણ હું અને મારી ટીમ એના માટે ખૂબ જ શોકાતુર છીએ, કારણ કે મારા ટીમે સખત મહેનત કરી આ જાનવરને કરવા માટે. અમને ઘણો સારો પ્રતિસાદ પણ મળ્યો. બુધવારે લગભગ તો એવું લાગ્યું હતું કે આ ખતરામાંથી બહાર પણ આવી ગઈ છે, પરંતુ આજે અચાનક એનું મૃત્યુ થયું છે.